તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? મિસ્ટર હિન્દુસ્તાની બ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે બેઠા છીએ ઘેર, કેમ કે આવતીકાલથી આપણા ઓર્ડરો ચાલુ થાય છે અને આપણે એડિટિંગનું કામકાજ પણ વધી ગયું છે અને અર્જન્ટલી આલ્બમ પણ મોગે છે અને પાર્ટીના ઓર્ડર પણ આવે છે. હવે 20 તારીખથી આપણે લગ્નો ચાલુ થાય છે, તો ઠીક બીજા મહિનાની 23, 24, 25 સુધીના છે આપણા પાસે તારીખો. અને અમે નાસ્તો પાણી પણ કરી નાખ્યું છે. જીગુ ઘેર આવી ગયો છે સ્કૂલથી. કેમ છે? હાય ગાઈસ, મસ્ત છો. શું કરે? કોઈ નિશાળમાં કેવું થયું? લેસન બેસન કર્યું? હા, લેસન કર્યું. ટીચરને આજે બધું બતાવી દીધું, બધું લેસન. બધું જ? બધું. બધા પાઠ પૂરા કરી નાખ્યા ટીચરે. બધા પર એક મિનિટ. કાલની સીસી કરું. હા, શું કરે? બ્લાઉઝ સીવી. કેટલા બ્લાઉઝો સીવ્યા? બ્લાઉઝ તો સીવ્યા, કાલે 2 સીવ્યા, અત્યારે 1 સીવ્યું. કાલે 2 સીવ્યા અને આજ 1 સીવી. એમ? એક ડિઝાઇન વાળો સીવ્યો બ્લાઉઝ. જબરજસ્ત. જબરજસ્ત બ્લાઉઝ સીવ્યો છે. આ નવી ડિઝાઇન કરી, નવી પેટર્ન? આ તો ક્યાંની નીકળી એ પણ બરાબર. આ સીવ્યું અત્યારે. આમ બધા જ થઈ ગઈ. એક જ સેમ, 2 સેમ. એક જ સાડી ને? એક ખાડી નહીં, બે સાડીઓ હેલી, એક જ સેમ. આમાં દોરી નહીં મિલવાની ને? દોરી મેલવા, દોરી બનાવવાનું ચાલુ. એકની બની બરાબર. અને એક બનાવવાનું બાકી. બરાબર. તો ગાઈસ, તમે જોઈ શકો છો એક જ જેવા એની મમ્મીને ને એને છોકરીના હતા ને બેના. મેચિંગ જોઈને મને લાગી કે એના 2 જણના હશે. તો ગાઈસ, આ છે બ્લાઉઝ 2 મમ્મીના અને એમની છોકરીના બ્લાઉઝ સીવ્યા છે અને એને બ્લાઉઝ મસ્ત સીવ્યો છે. હવે પાર્ટીના હાલ છે. કેટલા પૈસા કીધા હતા પાર્ટી? આપણે તો 150 રૂપિયા લઈ ગયા. 150 રૂપિયા સિલાઈના? 150 રૂપિયા? આટલું બધું પગ દુખાડવાના, કટિંગ કરવાના ને એના 150 રૂપિયા? 150 રૂપિયા આપણે મોટા ટેલર નહીં, પણ આમ સીવીએ બરોબર મસ્ત. બસ તન મસ્ત સીવે એટલે ધીમે ધીમે ગરાકી થઈ જાય આપણે. તો ગાઈસ, હા, વધારે ના લેવાય. તો ગાઈસ, આશી એનું કામ કરે છે. જીગુ પણ ભણીને આવી ગયો છું ને હવે મારે મારું કામ કરવાનું છે, એડિટિંગ, આલ્બમ ડિઝાઇનિંગ કરવાના છે. હવે અત્યારે હું આ લાવ્યો હતો ચાર્જિંગ, 1650 રૂપિયાનું ચાર્જિંગ. કેમેરાનું ચાર્જિંગ છે ગાઈસ. હવે આપણે ચાલુ કરીશું કોમ્પ્યુટર. તો જુઓ ગાઈસ, આપણે જીગુભાઈ પેટ ભરીને ખાવા બેસી ગયા છે ફટાફટ. કેમ કે ત્યાં શું બન્યું છે જીગુ? ચટણી હતી હા અને ખીચડી બનાવી. તો ગાઈસ, મરચાંની ચટણી અને મરચાં લસણની ચટણી છે અને મગની દાળ અને ખીચડી, મગની દાળની ખીચડી છે. આપણે બનાવ્યું છે, આપણી થાળીમાં પીરસી લીધું છે. રવૈયા બટાકાનું શાક, મરચાં લસણની ચટણી અને ખીચડી મગની. અને મારા માટે આપી છે મેથીની ભાજી, પણ મારા નથી ખાવી. આ છે ખાઈ લો. મારે નથી ખાવું. મસ્ત બની ગુવા અને પાલકની ભાજી. મારે જવાનું છે, અમે હુવા તો હું તો ઊંઘવા જવાનું છે. ગુવાની પાલકની ભાજી છે. હા, પાલકની ખેતરમાંથી લાવી બિસારી. તો કોઈ બધા રોડ પરથી લાવે નહીં. બધા રોડ પર, પરથી લાવતા તાપણ હવે ખેતરમાંથી લઈને તોડી. બધા રોડ પર આવે. તો ગાઈસ, આપણે સાંજનો 7 વાગી ગયા છે અને આપણે નાસ્તો કરવા જમવા બેસી ગયા છે આપણે ટાઈમસર આપણા ઘેર. એમાં આપણને તો ખાવા મળી ગયું છે રવા બટાકાનું શાક અને રેગ્યુલર બાજરીનો રોટલો. મારે નથી ખાવો, કશું જ મારે નથી ખાવું. ખીચડી બટાકાનું શાક ખાઈ ઊંઘી જવાનો છું. અને આપણે ના ઊંઘવાનું નથી, મારે એડિટિંગ કરવાનું છે. નાઇટના 11-12 વાગ્યા સુધી એડિટિંગ આપણે કરવાનું. વાંચવાનું. અને જીવનું કાલે પેપર છે વિજ્ઞાનનું, એટલે એને વાંચવાનું છે પેમ્પલેન્ટ. અને મને અત્યારે જ કીધું એને. ચેનું કીધું તું? મહિના પર કીધું હું તું. મહિના મોર કીધું હતું. અત્યારે આખો દિવસ તો રખડ્યા જો પણ. તો ગાઈસ, આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જમીન પછી ગજ્જુને કંઈક પેન્ટિંગ કરવા આપેલું છે, કંઈક બટરફ્લાય બનાવવાની છે. ગજ્જુ ખાઈ લે હેડ હવે. ગજ્જુ ખાધું નહીં. ગજ્જુને ખાવાનું છે. અત્યારે મોડું થાય છે મારે પણ. અને કાલથી વ્લોગમાં થોડી જાન લાવીશું. વ્લોગમાં જબરજસ્ત વ્લોગ બનાવીશું. વ્લોગ બનાવવા
બહાર પણ હવે મારે સિઝન ચાલુ છે લગ્નની પણ કાલથી જવાનું એમ હા હું તો બહાર જવાનું છું મારા હવે મેરેજના ઓર્ડરો ચાલુ થઈ ગયા છે એટલે હું બહારથી બ્લોગ બનાવવાનું છું પણ આવતીકાલથી જે પ્રમાણે હું બ્લોગ બનાવું છું તે દોડ મજૂરી કરીશ એક ધારું એક અઠવાડિયે સુધી તો કોમ બહુ પડી ને આપણે એક અઠવાડિયાથી લાગે તમારે ઘેર કામ પડે છે મારે બ્લાઉઝ જોઈ સીવાયા ખાસા અને બ્લાઉઝ સીવી ડીસાએ પણ જવાનું થયું ડીસા જઈ પછી અહીંયા આવી મને ખબર હોય કે ડીસાના જાત કામ પતાવી નાખે કેમ ખબર નથી બ્લાઉઝને તાત્કાલિક ઇમરજન્સી લેવા આવ્યા પછી આપણે સીવવા ના પડે પણ ભેગા તો થઈને આવ્યા ને મમ્મીને ને એમને કેવી તબિયત પડી તમારા મમ્મી મમ્મી તબિયત સારી તો ગાઈસ જીગુને છે ને આપણે કાલે પેપર છે વિજ્ઞાનનું અને એને કંઈ તૈયારી કરી નથી અત્યારે આખો દિવસ એના ભાઈબંધના સાથે રખડ્યો છે ને હવે મને ખબર પડી કે એને પેપર કાલ પેપરમાં કંઈક રિઝલ્ટ ના આવે ને તો આને જરા હું વાલમમાં વિસનગર વાલમમાં નાખવાનું છે પપ્પા તો ગજ્જુભાઈ બટરફ્લાય બનાવીને આવી ગયા છે મસ્ત બનાવી ના મસ્ત બનાવી સારું બનાવ્યું ક્યાંથી શીખ્યો તું આ ફોનમાં હી હે હા મોબાઈલમાં શીખ્યો દોરી મેં અને ખાલી કલર જ પૂરી આવીને ગજ્જુભાઈ કલર પૂર્યા છે અને જીગુભાઈ પેઇન્ટિંગ કરી આલી છે તો આખું દોરી ના કહેવાય તે